31 ડિસેમ્બર આવી રહી છે અને બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અપનાવી રહ્યા છે અવનવા પેંતરા। વાત કરીશું કચ્છના ગેરકાયદેસર દબાણો પર ફરી વળેલા દાદાના બુલડોઝરની અભિશાપરૂપ બનેલી કેનાલની પણ વાત કરીશું, જેને લઈ ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે કેનાલમાં ગાબડા છે કે ગાબડામાં કેનાલ। સાથે જોઈશું ખાતર માટે હજુ રાજ્યમાં જોવા મળતી ખેડૂતોની લાંબી લાઈનની જે તંગીનો હજુ સુધી નથી નીકળી શક્યો કોઈ તોડ। વાત સુરત પોલીસે પ્રસિદ્ધિની ઉતાવળમાં વાટેલા ભાંગરાની અને સાથે જોઈશું બાબરી મસ્જિદના કથિત શિલાન્યાસને લઈ સંત સમાજની ચેતવણીની। ડિસેમ્બરમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ ઉજવાતી હોય છે અને તે પાર્ટીઓમાં દારૂબંધીવાળા રાજ્યમાં પણ જામ છલકાય છે અને માટે જ 31 ડિસેમ્બર પહેલા પોલીસને ચકમો આપી બુટલેગરો દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા અજમાવે છે। ત્યારે જોઈએ ક્યાંથી પકડાયો દારૂ, ભેજાબાજ બુટલેગરોએ દારૂ ઘુસાડવા માટે કેવા કર્યા કાંડ। 31 ડિસેમ્બર પહેલા નશાના સોદાગરો બેફામ, દારૂ ઘુસાડવા બુટલેગરોના નવા કિમિયા, પોલીસની નજરથી નહીં બચી શકે બુટલેગરો। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે। યુવાનો નવા વર્ષની પાર્ટીના મૂડમાં હોય છે। 25 ડિસેમ્બરથી પાર્ટી મૂડ શરૂ થઈ જશે, પરંતુ ચિંતાની વાત એ છે કે 31ની પાર્ટીના કાઉન્ટડાઉન વચ્ચે ગુજરાતના યુવાધનના દુશ્મનો પણ સક્રિય થઈ ગયા છે। 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં જાણે કે દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે। ગુજરાતની સરહદો પરથી પોલીસના નાક નીચેથી ગાંધીના ગુજરાતમાં દારૂ ઘૂસી રહ્યો છે। બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે। 31 ડિસેમ્બર પહેલા એસએમસીની મોટી રેડ, પાર્ક કરેલા સિમેન્ટના ટેન્કરમાંથી 2 કરોડનો વિદેશી દારૂ જપ્ત। 31 ડિસેમ્બર પહેલા ટેન્કર ભરીને દારૂ પકડાઈ રહ્યો છે, તે પણ રાજકોટના નાના ગામમાંથી। જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલી બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાંથી 2 કરોડથી વધુ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો। આટકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। અલગ અલગ બ્રાન્ડની 1100 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યું છે। જ્યારે ટેન્કરને ખાલી કરવા માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું તો પોલીસ સ્ટેશન દારૂના બોક્સથી ઉભરાઈ ગયું। ટેન્કરમાંથી દારૂની બોક્સ ખાલી કરવા માટે 10 જેટલા મજૂરો બોલાવવા પડ્યા હતા। પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી। છેલ્લા 6 મહિનાની અંદર જસદણ, વિંછિયા, આટકોટ અને ભાટલા પોલીસે 1.31 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। બાઇક પર ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, ફૂડ પાર્સલની જેમ ખુલ્લેઆમ થઈ રહી છે દારૂની ડિલિવરી। બુટલેગર બાઇક પર દારૂની ડિલિવરી કરવા નીકળ્યો હતો, પણ બાઇક સ્લીપ થઈ જતા દારૂની પોટલીઓ ઢોળાઈ ગઈ અને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો। બાટે તૂટી ગયેલી દારૂની પોટલીઓ બુટલેગર સ્થળ પર જ છોડી ગયો, જ્યાં બાકીની પોટલીઓ થેલામાં ભરી। એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે, જે ફરી દારૂબંધીની કડક અમલવારીને લઈને સવાલો ઉભા કરી રહી છે। આ વાયરલ વિડીયો રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેનો હોવાનું સામે આવ્યું છે। મહિલાઓની ફરી જનતા રેડ, પોલીસ હવે તો શરમ કરો। જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે। મહિલાઓ સતત દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી રહી છે। જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતી હોવાની ફરિયાદ છતાં કોઈ પોલીસ બુટલેગરોને છાવરતી હોય કોઈ કાર્યવાહી ન થતાં દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી હતી। ચામુંડાનગરમાં ફરી મહિલાઓએ જનતા રેડ કરી, બુટલેગરના ઘરમાંથી દારૂની પોટલીઓ પકડી પાડી। જોકે બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બુટલેગરને પોલીસ સ્ટેશન લઈ ગઈ। સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસની રહેમ નજર હેઠળ પર દેશી દારૂની આ હાટડીઓ ધમધમી રહી છે। જનતાને હાટડીઓ દેખાય છે, પણ પોલીસને આ હાટડીઓ ખબર નહીં કેમ દેખાતી નથી। ધોરાજી રોડ, ચામુંડાનગર, અમારો એરિયો 50 વરણ છે। ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે, પણ કાઈ રજૂઆત આવતી નથી। કોઈ અહીંયા કાઈ કરતા નથી। 63 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો। મહેસાણાના સાંથલમાંથી પણ 31 ડિસેમ્બર પહેલા દારૂનું મોટું કટિંગ ઝડપાયું છે। सांथल પોલીસે બાતમીના આધારે રેડ કરતા 18,000 જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે।
જેની કિંમત 63 લાખ રૂપિયા થાય છે। આ સાથે પોલીસે પિકઅપ ડાલુ ચાલક સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। 30,000 કરોડનો કાળો કારોબાર। સંસદમાં ગુંજ્યો દારૂબંધીનો મુદ્દો। ગુજરાતમાં દારૂ ડ્રગ્સના દૂષણને લઈને વિપક્ષે આક્રમક રૂખ અપનાવ્યું છે અને જેને જનસમર્થન પણ સાંપડી રહ્યું છે। પરિણામે ભાજપ સરકારે બેકફૂટ પર આવવું પડ્યું છે। જો કે હવે ગુજરાતની દારૂબંધીનો મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે। રાજસ્થાનના સાંસદે ગુજરાતની દારૂબંધી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે હવે દીવના સાંસદ ઉમેશ પટેલે સંસદમાં એવો મુદ્દો છેડ્યો હતો કે ગુજરાતમાં કેવી દારૂબંધી છે, ખુદ સરકાર જ દારૂ પીવા માટે પરમિટ આપી રહી છે। આવું હોય ખરું? સંસદમાં ગુજરાતની દારૂબંધીનો સતત મુદ્દો ઉઠી રહ્યો છે। પરિણામે રાજ્ય સરકારની ફજેતી થઈ છે। 31 ડિસેમ્બર પહેલા આમ તો બુટલેગર કરતા પોલીસ એક ડગલું આગળ છે, પરંતુ જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ બુટલેગરો બેફામ બની રહ્યા છે। ત્યારે એ પણ જરૂરી છે કે પોલીસ માત્ર નાની નાની માછલીઓને ન પકડી મોટા મગર સુધી પણ પહોંચે। નવસારીમાં નેશનલ હાઈવે પર ટ્રક થયો બેકાબુ, તો વડોદરામાં રિક્ષાના છાપરે ચડી રિક્ષા ચાલકની ભાઈગીરીની રીલ આવી સામે। તો રાજ્યમાં શિયાળામાં તસ્કરો પણ થયા છે બેફામ। નવસારીમાં નેશનલ હાઈવે પર ટ્રક બેકાબુ। વડોદરામાં રિક્ષાના છાપરે ચડી ભાઈની રીલ। સાબરકાંઠામાં પ્રેમ લગ્નની બબાલમાં આગ ચંપી। સુરતમાં મોબાઈલ ચોરને જાહેરમાં મેથી પાક। ક્યાંક રફતારના રાક્ષસોનો કહેર તો ક્યાંક અસામાજિક તત્વોનો આતંક। રાજ્યમાં ફરી એક વખત આ તત્વો પોલીસ તંત્રને પડકાર ફેંકી રહ્યા છે। બેકાબુ ટ્રકે નેશનલ હાઈવે પર મચાવ્યો કહેર। નવસારીના ગણદેવીના ખારેલ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેનો હૈયું હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે એક બેકાબુ ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી છે। રસ્તા પર બે કાર તથા અન્ય ટ્રકને અડફેટે લે છે। ટ્રક પછી આગળ જઈને અટકી જાય છે। બેકાબુ ટ્રકે અકસ્માત સર્જીને આખો નેશનલ હાઈવે બાનમાં લીધો। જો કે રાહતની વાત એ છે કે આટલી ભીષણ અથડામણમાં કોઈને જાનહાનિ નથી થઈ। રિક્ષાના છાપરે ચડી ભાઈગીરીની રીલ। સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે આ રિક્ષા ચાલક રિક્ષાના છાપરે ચડી ગયો। માથે ટોપી, હાથમાં હથિયાર, રિક્ષા ચાલકને ભાઈગીરીનો ભૂત જાણે માથે ચડ્યું હતું। વિડીયો વડોદરાનો છે, જ્યાં રિક્ષા ચાલકે રોફ જમાવવા માટે હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે રીલ બનાવી। ભાઈગીરીના ફિલ્મી ડાયલોગ પણ રીલમાં મૂક્યા। રિક્ષાના છાપરે ચડી હાથમાં હથિયાર રાખી રીલ બનાવી આ રિક્ષા ચાલક છાકટો બન્યો। જાહેરનામાનો ભંગ કરી પોલીસને પડકાર ફેંક્યો। જીવલેણ રફતારે ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં લીધો એક નિર્દોષનો ભોગ। આ સીસીટીવી ગોરખપુર સોનોલી નેશનલ હાઈવેના છે, જ્યાં એક કાર પૂરપાટ ઝડપે આવી અને બેકાબુ થઈ રસ્તાની બાજુમાં ઉભેલા યુવાનને પડવારમાં ઉડાડી દીધો। યુવક રસ્તાની બાજુમાં પાણી છાંટી રહ્યો હતો અને ત્યારે યમરાજના રૂપમાં પાછળથી એક કાર ધસી આવી યુવકને હવામાં ફંગોળ્યો। યુવકનું અકસ્માતમાં ઘટનાસ્થળે મોત થયું। મૃત યુવાન નેપાળનો હોવાનું સામે આવ્યું છે। પ્રેમ લગ્નની બબાલમાં આગ ચંપી। વડાલીમાં પ્રેમ લગ્નની બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કેટલાક તોફાની તત્વોએ વડાલી ધરોઈ રોડ પર કેટલાક ઘરોને આગ ચંપી કરી। પ્રેમ લગ્ન મામલે ગઈકાલે બપોરના સમયે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું। સામસામે પથ્થરમારો થયો અને ત્યારબાદ વડાલીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો। પોલીસે બંદોબસ્ત ગોઠવીને મામલો શાંત પાડ્યો અને હવે ફરી અહીં આગ ચંપીની ઘટના બનતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। લૂમ્સના કારખાનામાં કારીગરોનો હંગામો। સુરતના પાંડેસરામાં લૂમ્સના કારખાનામાં કારીગરોએ કાપડના ભાવ વધારા સાથે હંગામો મચાવ્યો। કારીગરોએ પોતાની માંગણી સંતોષવા માટે 5 થી 7 લૂમ્સ કારખાનાને બાનમાં લીધા। કારખાને જઈ રહેલ કારીગરોએ ઇલેક્ટ્રિક સ્વિચ બંધ કરી હંગામો મચાવ્યો, જે સીસીટીવીમાં કેદ થયો। સીસીટીવીમાં કેદ થયેલા કારીગરને પોલીસ શોધી રહી છે। કારીગરોની પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો ભાવ વધારો કરવાની માંગ છે। અસામાજિક તત્વોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો। અમદાવાદમાં અસામાજિક તત્વોમાં પોલીસની ધાક નથી રહી। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સરખેજના ફતેવાડી નજીક અસામાજિક તત્વોએ યુવકને ઘેરી મારીને મોતને ઘાટ ઉતાર્યો। સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થતા છરીથી હુમલો કર્યો અને રહસી નાખ્યો। સારવાર દરમિયાન યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો। મોબાઈલ ચોરને મહિલાએ મેથી પાક આપ્યો।
મહિલા ઝીંકી રહી છે લાફા, બોલાવી રહી છે સટાસટી, માર ખાઈ રહેલ યુવાન ચોર છે. વિડીયો વરાછા વિસ્તારનો છે, જ્યાં મહિલાનો મોબાઈલ લઈને આ યુવાન ચોર ભાગી રહ્યો હતો. મહિલા અને આસપાસ ઉભેલા લોકોએ આ ચોરને પકડી લીધો અને પછી મહિલાનો એવો પિત્તો ગયો કે મોબાઈલ ચોરને બરાબરનો મેથી પાક આપ્યો. એક પછી એક લાફા ઝીંકી ચોરને તેને ભૂલનું ભાન કરાવ્યું. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મેડિકલની હોલસેલની દુકાનમાં હાથફેરો. શિયાળો શરૂ થતાં તસ્કરો બેફામ છે. બનાસકાંઠાના પાલનપુરમાં પંચરત્ન શોપિંગ કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા, જ્યાં મેડિકલની હોલસેલની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો. દુકાનનું તાળું તોડી અંદરથી માલસામાનની ચોરી કરી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કૃષ્ણા ડેરી ફરી તસ્કરોના નિશાને. નડિયાદના પીપલગ પીપળાતા રોડ પર આવેલી જાણીતી કૃષ્ણા ડેરી ફરી તસ્કરોના નિશાને આવી. રાતના અંધારાનો લાભ ઉઠાવી તસ્કરોએ ડેરીની લોખંડની મજબૂત જાળી કાપીને અંદર પ્રવેશ કર્યો. ચોરોએ ડેરીમાં રાખેલ મીઠાઈ, ફરસાણ, ઘીના ડબ્બા મળી 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી. નવાઈની વાત એ છે કે 2015થી શરૂ થયેલી આ ડેરીમાં 10મી વખત ચોરીની ઘટના બની છે, જેના કારણે પોલીસના પેટ્રોલિંગના દાવા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. અમારી ડેરી 2015માં મેં ઓપન કરી હતી. આ 2025 ચાલે છે. 10 વર્ષની અંદર મારા ત્યાં 10 વાર ચોરી થઈ ને 10 વાર મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી છે. મારું રૂરલ વિસ્તાર લાગે છે, રૂરલ પોલીસ સ્ટેશન લાગે છે. આટલી પોલીસની અવર જવર હોવા છતાં બીજી વસ્તુ કે સૌથી મોટી વાત એસપી સાહેબનું નિવાસસ્થાન નજીકમાં હોવા છતાં બી ચોરી થાય છે. મહેસાણાના કડીમાં માઇનર કેનાલમાં ગાબડું પડતા 100 વીઘામાં ખેડૂતોને નુકસાની, તો ખંભાળિયામાં મગફળીની નવી આવક બંધ કરાતા વાહનોની લાંબી કતાર. કડીમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. વાવ થરાદમાં ખેડૂતોએ કેનાલમાં જાતે કરી સફાઈ. ખંભાળિયામાં મગફળીની આવક બંધ કરાતા ખેડૂતોને હાલાકી. ક્યાંક કેનાલમાં ભંગાણ થતા હાલાકી, તો ક્યાંક માર્કેટયાર્ડમાં મગફળીની નવી આવક બંધ થતા હાલાકી. ખેડૂતો માટે ખેતી હવે જાણે યુદ્ધનું મેદાન બની ગયું છે. એક પછી એક મોરચે તેમને લડાઈ લડવી પડી રહી છે. કેનાલમાં ગાબડું, 100 વીઘા ખેતર પાણીમાં. મહેસાણાના કડીના ફુલેત્રા ગામના દ્રશ્યો છે, જ્યાં આશીર્વાદ રૂપી કેનાલ ઝંઝાળરૂપ બની ગઈ છે. ગામમાંથી પસાર થતી માઇનર કેનાલમાં ગાબડું પડતા 100થી પણ વધુ વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે. કેનાલની અંદર 15થી 20 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. રવિ સિઝનને લઈ મોંઘા ભાવના બિયારણને નુકસાન થયું છે. ખેડૂતોએ ઘઉં, બાજરી, ભીંડા સહિતનું પાકનું વાવેતર કર્યું હતું, જે કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળતા ફેલ થયા. માટે હવે ખેડૂતો તંત્ર પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની યોગ્ય જાળવણી નથી થતી. કેનાલ તૂટી કોઈ દેખરેખ રાખતો નહીં, ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી અને અમારું ભેંડા વાવેતર, ઘઉં વાવેતર, બાજરી વાવેતર, એંડા વાવેતર, રાયરો વાવેતર, રસકો વાવેતર અને અમારી માગ એવી કે તમને 100% વર્તન મળવું જોઈએ. ફુલેત્રા જે માઇનોર કેનાલ અગોલ શાખાની કેનાલ રહી, એમાં મોટું 15થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. એમાંથી મોટા પાયે નુકસાન થયું છે. ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે. અત્યારે મોટા પાયે બધું જોતા પાણી દેખાય છે, બરોબર, અને છેક જાતપુરા સુધી પાણી પહોંચી ગયું છે. ખેડૂતોએ જાતે કરવી પડી કેનાલની સફાઈ. કડીમાં કેનાલ તૂટી જતા આફત આવી, તો વાવ થરાદમાં કેનાલમાં તંત્રએ સફાઈ ન કરતા ખેડૂતોને જાતે સફાઈ કરવા માટે ઉતરવું પડ્યું. નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેડૂતોએ હાથમાં પાવડા, કોદાળી પકડીને સફાઈ કરવા મજબૂર બન્યા. ઢીમા બ્રાન્ચની ઇઢાટા માઇનર કેનાલમાં જાતે સફાઈ કરી. તંત્ર દ્વારા જાળવણી ન થતા કેનાલની અંદર બાવળ સહિતના ઝાડી ઝાંખડા ઉગી નીકળ્યા. કેનાલમાં એકવાર પાણી છોડાતા કેનાલમાં ભંગાણ સર્જાય છે. કેનાલનું પાણી ખેતરો સુધી પહોંચતું નથી, અને માટે ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે લાખો રૂપિયાના ગ્રાન્ટ જે કેનાલની જાળવણી માટે ફળવાય છે તે ક્યાં જાય છે. મગફળીની આવક બંધ થતા યાર્ડ બહાર વાહનોની કતાર. ખંભાળિયામાં પણ ખેડૂતોની હાલાકીના દ્રશ્યો જોઈ લો, જ્યાં માર્કેટિંગ યાર્ડ પર મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી. ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક બંધ કરાઈ છે. યાર્ડમાં 30,000 કટ્ટા મગફળીની આવક હોય અને મગફળી પેન્ડિંગ હોય. મગફળીની નવી આવક બંધ કરાઈ છે. ખંભાળિયા એપીએમસી ખાતે મગફળીની આવક વધી જતા નવી આવક બંધ કરવાની ફરજ પડી છે.
જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા એપીએમસી ખાતે દૂર દૂરથી આવેલા વાહનોની કતારો જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ ખંભાળિયા એપીએમસીમાં હાલ 30,000 જેટલી મગફળીની ગુણીની આવક થઈ ચૂકી છે. ત્યારે હાલ એપીએમસીમાં જગ્યા ખૂટી જતાં નવી આવક બંધ કરવાની ફરજ પડી છે. ખંભાળિયા એપીએમસીમાં દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો મગફળી લઈને આવતા હોય છે. છૂટા બજારમાં સારા ભાવ મળવાના કારણે હાલ ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસી ખાતે પહોંચ્યા છે અને હાલ આવક વધી જવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે. ખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં જગ્યા ટૂંકી પડી રહી છે, જેના કારણે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની નવી આવક બંધ રહેશે. આજરોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલ હતી, જેમાં અંદાજે 25,000 થી 30,000 બોરીની આવક છે અને સારા ભાવ મળતા હોવાને કારણે અત્યારે માર્કેટમાં માલની આવક વધારે છે, જેના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે. બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ બંધ રહેશે. ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે તેઓ પોતાના કમિશન એજન્ટને જાણ કરી અને મગફળીના વાહનો ભરે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત ચાલુ છે ખેડૂતોનો ખાતર માટે રઝળપાટ. યુરિયા ખાતરની અછતના કારણે રવિ પાકના વાવેતરને અસર. ક્યાં સુધી ખેડૂત કતારમાં? ખાતરની તંગીનો નથી તોડ. ખાતર માટે ધક્કા ખાતો ખેડૂત. અત્યાર સુધી પાક સહાય યોજના માટે ખેડૂતોએ કતારમાં ઊભા રહેવું પડ્યું હતું. તેમાં સર્વરના ધાંધિયાના કારણે ખેડૂતોને હેરાન પણ થવું પડ્યું અને હવે રવિ પાકનું વાવેતર કર્યું તો ખાતર માટે ખેડૂતોએ કતારમાં ઊભા રહીને પરેશાન થવું પડી રહ્યું છે. ત્યારે ખેડૂતોએ સવાલ કર્યો છે કે અમારે કેટલી કતારોમાં ઊભા રહેવાનું અને કેટલી વખત હેરાન થવાનું. ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, બધે જ ખાતરને લઈને એક સરખી બુમરાણ છે. ખેડૂતોને ક્યારે મળશે પૂરતું યુરિયા? લાઈન લાઈન લાઈન. ખાતર માટે છેલ્લા ઘણા સમયથી આ જ રીતે ખેડૂતોએ ખાવા પડી રહ્યા છે ધક્કા. વાવ થરાદના થરાદમાં યુરિયા ખાતર માટે આ લાઈન ખૂટતી જ નથી. વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનમાં ગોઠવાઈ જાય છે. ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં યુરિયા ખાતર નથી મળતું. શિયાળાની ટાઢમાં આ ખેડૂતો રોજ ખાતર માટે આ જ રીતે રઝળપાટ કરે છે. કતારમાં ઊભા રહીને કંટાળી ગયેલા ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે. 2 મહિનાની ખાતરની તંગી છે, ખૂબ બેઠો પડે ખૂબ આવે, પછી એમાં ધન થતું નથી કચવી. અને કોઈ ભાઈના બીજા બધા શેઠ આવીને ઊભા અને પૂછ્યા તરસ્યા ઊભા હતા 2 મહિનાથી. શું તમારે હા સાહેબ, અમે રાતે 5 વાગે સવારના 8 વાગે બોલો કોમળી મોટી મોટી આવ્યા. શું તમારી મોંઘણી શું છે? અમારા ખાતર જોઈએ. કેટલાક ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે ખાતરની તંગીને લઈને જ્યારે ડેપોમાં સવાલ પૂછીએ છે તો ઉદ્ધતાઈ ભર્યો જવાબ મળે છે. ખાતરની સમસ્યા પૂરેપૂરી છે. હાલની તારીખમાં તકલીફ છે. સવારના 4 વાગ્યાથી કરી અને વહેલા મહિલા અને આદમી બધા લાઈનની અંદરમાં છે. ખાતરની સમસ્યા છે. ખાતર મળતો નથી અને ખાતરની પૂરેપૂરી તકલીફમાં હા હાલની તારીખમાં. એટલે કોઈ ખેડૂતો માટે તો પૂછવા હોય તો કે અમને કે પૂછીને તમે ખેતી કરો છો, આવી રીતની અમારે હાલની તારીખમાં પરિસ્થિતિ છે. એટલે અમારે હવે આનું શું કરવું એમ. કેટલા દિવસથી આ સમસ્યા છે? સમસ્યા છે લગભગ આ તો 2 મહિનાથી ચાલે એમને ખાતર મળતું જ નથી. શું કહે છે સંઘમાં? અને સંઘમાં કેવા આવો તો તમે ત્યાં અમને કે પૂછીને કે પવિત્ર કરો છો. યુરિયા માટે ક્યાં સુધી હાલાકી? ગીર સોમનાથના કોડીનારમાં પણ ખાતરનો કકળાટ છે. અહીં પણ ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવું પડે છે. કોડીનારના ખાતર ડેપો પર યુરિયાની ગાડી ઉતરી હોવાના સમાચાર મળતા ખેડૂતોએ લાંબી લાઈન લગાવી. ખેડૂતો અહીં ખાતર માટે અડધી રાતથી લાઈનમાં ગોઠવાઈ ગયા. ડેપો બહાર જ્યાં જુઓ ત્યાં ખેડૂત જ ખેડૂત જોવા મળે છે. ખેડૂતો ઘણા દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. ખેડૂતો હવે સરકારને સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં સુધી ખાતરમાં આ રીતે જ ચાલશે લાંબી કતાર? શું જગતનો તાત હેરાન થશે અને તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહેશે? જૂનાગઢમાં ટેકાના ભાવની જગ્યાએ ખેડૂતોએ માર્કેટયાર્ડમાં સોયાબીન વેચ્યું. સરકાર કરતા માર્કેટયાર્ડમાં વેપારીઓએ ભાવ વધારે આપ્યો. ખેડૂતોએ ટેકાના ભાવે સોયાબીન વેચવાનું ટાળ્યું. ટેકાના ભાવ કરતા માર્કેટિંગ યાર્ડમાં વધુ ભાવ. રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ કરી છે, પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુમાં મૂકી માર્કેટ યાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યા છે.
નવેમ્બર મહિનાથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. ખેડૂતોએ ટેકાના ભાવ માટે લાઇનમાં ઊભા રહી અનેક સમસ્યા છતાં રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ ખેડૂતોને સરકારી ટેકાના ભાવ વેચવા કરતા માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે. વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે. ફક્ત જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં, પરંતુ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખેડૂતો જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા આવી રહ્યા છે. એનું કારણ છે કે ખાતા ઓનલાઈન કરાવ્યા હોય કે ન કરાવ્યા હોય એ એક વસ્તુ અલગ છે, અને બીજા નંબરમાં એ કે પૈસા પરબારા અહીંયા આવી જાય હાથ ઉપર, જેવો વેચવી એટલે પરબારો પૈસા આવી જાય. ટેકાના ભાવમાં બીજું તો કાંઈ નહીં, પણ માનો કે માલ નબળો હોય તો રિજેક્ટ થાય અને પાછો આવે. અહીંયા એ બાબતનું તો કાંઈ હોય નહીં, કેમ કે પરબારો વેચાઈ જાય ને પરબારો પૈસા આવી જાય હાથ ઉપર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 5 થી 6,000 કટ્ટાના સોયાબીનની આવક થાય છે, જેમાં અત્યાર સુધીમાં 1 લાખ કરતાં પણ વધુ કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. સતત આવકથી ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. સારી ગુણવત્તા પ્રમાણે 850 થી 1250 રૂપિયા સોયાબીનનો ભાવ ખેડૂતને મળે છે. સોયાબીનના સારા ભાવ ખેડૂતોને મળતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે. સોયાબીનની આવકમાં સતત વધારો થતો જોવા મળે છે. આવકમાં વધારાની સાથે ભાવમાં પણ ઘણો ડિફરન્સ જોવા મળે છે. સોયાબીનમાં હાલમાં જોઈએ તો 850 થી 1000 રૂપિયા જે ગુણવત્તા પ્રમાણે સરેરાશ ગુણવત્તાને માલ હોય છે એના ભાવ જોવા મળે છે, અને એથી ઊંચી પ્રીમિયમ ક્વોલિટી જોઈએ અને સીડ ક્વોલિટી જોઈએ એના ભાવ 1000 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી જોવા મળે છે. જે દેશી સોયાબીન છે, ફૂલે સંગમ વેરાયટી છે, એ સોયાબીનની વેરાયટીના ભાવ ઘણા ઊંચા જોવા મળે છે. 1150 થી 1200 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ સરેરાશ જોવા મળે છે. સોયાબીનની આવકના પ્રમાણમાં ભાવમાં વધારો થતો ધીમે ધીમે જોવા મળે છે. ગત રોજ કરતાં આજના ભાવ 10-20 રૂપિયા પ્રતિ 20 કિલોના સારા જોવા મળ્યા છે. ટેકાના ભાવે સોયાબીન વેચવા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી માટે 20,300 ખેડૂતોએ નામ નોંધાવ્યા, જેમાંથી દરરોજ ખેડૂતોને SMS કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 3,000 ખેડૂતોને મેસેજ થઈ ચૂક્યા છે, જેમાંથી માત્ર 1200 ખેડૂતો સોયાબીન વેચવા માટે આવ્યા, જેની સામે 240 ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આમ ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતોમાં નિરસતા દેખાઈ રહી છે. સોયાબીનમાં પણ આપણે સાથે સાથે ખરીદી ચાલુ થઈ હતી 9 તારીખથી જ. 20,300 જેવા ખેડૂતોનું નોંધણી થયેલી જિલ્લામાં. થોડું ભાવ ને બધું સારા હોવાથી અમુક ખેડૂતો આવે છે મેસેજ કરવાથી, અમુક નથી આવતા, એટલે અમે લગભગ 3,000 ઉપર મેસેજ કર્યા આજની તારીખ સુધીમાં, અને એમાંથી બહુ ઓછા ખેડૂતો અમારી પાસે 1200 આસપાસના ખેડૂતો અમારી પાસે ખરીદી માટે આવેલા છે મંડળીમાં. 240 ટન જેવી ખરીદી સોયાબીનની થઈ છે, અને 10 ખેડૂત રિજેક્ટ થયા છે. સરકારી ટેકાના ભાવે સોયાબીન ખરીદીના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ખુલ્લા બજારમાં ભાવ ટેકાના ભાવ કરતાં ઊંચા છે, જેના કારણે સરકારી ખરીદી કેન્દ્ર પર ખેડૂતોની હાજરી નહીવત છે. હવે કચ્છમાં ચાલ્યું ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર. કંડલાના મીઠાપોટમાં 100 એકર જમીનમાંથી દબાણો દૂર કરાયા.